લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની વાડીએ દર વર્ષે 3 મહારુદ્ર અમે કરીએ છીએ। એક લઘુરુદ્ર કરવો હોય તો 11 હોમાત્મક કરો ત્યારે એક લઘુરુદ્ર થાય હોમાત્મક, એવા 11 હોમાત્મક કરો ત્યારે એક મહારુદ્ર થાય, એવા અમે દર વર્ષે 3 મહારુદ્ર કરીએ છીએ। દર્શક મિત્રો, આપ જાણો છો કે છેલ્લા 14 વર્ષથી લોક સાહિત્યકાર, આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અહીં અનુષ્ઠાન હોય છે। દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન જેવો 1 મહિનો મૌન વ્રત રાખી અને રુદ્ર યજ્ઞનું અહીં આયોજન થતું હોય છે। સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળી શકો છો, આ યજ્ઞના આચાર્ય છે। આમ તો અનેક સ્ક્રીન ઉપર જુઓ છો કે અનેક ભૂદેવોની ઉપસ્થિતિ હતી અને વૈદિક પરંપરા મુજબ, શાસ્ત્રોક્ત પરંપરા મુજબ અનેક શ્લોકોનું પઠન થઈ રહ્યું હતું। તો મારી સાથે છે આ મુખ્ય આચાર્યો, તેમની પાસેથી કે સામાન્ય શૈલીમાં આપણે કહીએ કે લઘુ રુદ્ર યજ્ઞ, પરંતુ એમનું વિશાળ અર્થની અંદર નામ છે। આ યજ્ઞ શું હતો, કઈ રીતે થાય છે, વૈદિક કાળથી યજ્ઞની શું પરંપરા, મિત્રો તમામ વાત કરવી છે। થોડું તમારું નામ આપો અને યજ્ઞ વિશે માહિતી કરો તો આનંદ થશે। હું કનૈયાલાલ શિવશંકર જોશી, અહીંયા અમે હું પોતે 14 વર્ષથી અહીંયા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અમે કરીએ છીએ। દર વર્ષે શ્રાવણ માસમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની વાડીએ દર વર્ષે 3 મહારુદ્ર અમે કરીએ છીએ। એક લઘુરુદ્ર કરવો હોય તો 11 હોમાત્મક કરો ત્યારે એક લઘુરુદ્ર થાય હોમાત્મક, એવા 11 હોમાત્મક કરો ત્યારે એક મહારુદ્ર થાય, એવા અમે દર વર્ષે 3 મહારુદ્ર કરીએ છીએ। યજ્ઞ શિવ છે, કલ્યાણ કરતા દેવ છે। શિવ છે, સંહાર કરતા દેવ છે, એમ કલ્યાણ કરતા દેવ છે। શ્રાવણ મહિનામાં ભગવાન ભોળા, આપણા સનાતન ધર્મ પ્રમાણે ભગવાન ભોળાનાથની ઉપાસના કરવી, એ રીતથી અમે અહીંયા દર વર્ષે યજ્ઞનું આયોજન કરીએ છીએ। 1 મહિનો ખૂબ જ આનંદથી 11 ભૂદેવો વત્તા માયાભાઈ અમે દર વર્ષે આખો મહિનો ખૂબ આનંદથી કરીએ છીએ, ખૂબ મોજ કરીએ છીએ અને 1 મહિનો ભગવાન ભોળાનાથનું અમે ઉપાસના કરી અને હોમાત્મક લઘુરુદ્ર કાયમ 1 લઘુરુદ્ર કરીએ છીએ। આ યજ્ઞથી સૃષ્ટિને, પ્રકૃતિને શું ફાયદો થાય? સાહેબ, યજ્ઞ કરવાથી 1 તોલો જો ગાયનું ઘી બળે તો 1 ટન ઓક્સિજન આપે, બરાબર। 1 રુદ્રીનો 5મા અધ્યાયનો 1 પાઠ કરવાથી 1 જણો 161 આહુતિ આપે, એવા 11 જણો 101 આહુતિ આપે ત્યારે 1 પાઠ થાય। એવા 11 પાઠ કાયમ કરીએ ત્યારે 1 હોમાત્મક થાય। બોલો કેટલું ઘી બળે, કેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય। તો પ્રકૃતિને માટે યજ્ઞ સારો છે। નોખા નોખા સમિધો જે બધા હોમાય છે એનાથી પ્રકૃતિને પણ ફાયદો થાય છે અને સમાજના કલ્યાણ માટે મુખ્ય હેતુ સમાજનું કલ્યાણ, જ્ઞાતિનું કલ્યાણ અને પછી પોતાનું ઘરનું કલ્યાણ, આ હેતુથી માયાભાઈ આ યજ્ઞ કરે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। બ્રહ્મા જગનાનામ પ્રથમ પુરસ્તાદિશે માતા સુરુજો બેન આવા સર્વજ્ઞા ઉપમા અસ્ય વિષ્ટા સતશ્ચ જોનિમ સતશ્ચ વિવાહ ઓમ બ્રહ્મણે સ્વાહા વિષ્ણવે દયો હરે ઓમ વેદમ ઓમ વિષ્ણવે दश तेभ्यो नमो अस्तु तेनो वन्तु तेनो मृडयन्तु ते प्रकाशिनी para
સંપત્તિ ધનમ ધાન્ય પશુ બહુપુત્ર લાભમ સત સંવત્સર દીર્ઘાયુ આરાધ્ય દેવતા પ્રસન્નો મનઃકામના સિદ્ધિરસ્તુ